दोस्तों सदैव नॉलेज यूट्यूब चैनल में आप सर्व मित्रों स्वागत है। मित्रों आज आप बात करवाना छे ते छे DYSO जे 2021 में लेवानी थी 10/10/2021 लो DYSO ની પરીક્ષા જે લેવાની હતી તેના પેપર સોલ્યુશન વિશે વાત કરવાના છીએ। તમે જો આપણે ટેલિગ્રામ ચેનલમાં ના જોડાણો ટેલિગ્રામ ચેનલ જે છે એ તમે સર્ચ કરશો સदैव નોલેજ એટલે આવી જશે અને જે છે એ તો કે આપણો યુટ્યુબનો જે આઇકોન છે એ જ ટેલિગ્રામનો આઇકોન છે એટલે ડીપી છે તમે જોઈન કરી શકશો બરાબર। ન મળે તો તમે કમેન્ટ કરજો, હું તમને તેની લિંક જે પ્રોવાઈડ કરીશ। તો ખોટો સમય ન બગાડતા આપણે જે આજે જે છે DYSOનું 2021નું જે જૂનું પેપર છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓફ 5th જનરેશન કોમ્પ્યુટર બરાબર। તો OPS5 મર્ક્યુરી જે છે એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે। ટીપ્પણી નૃત્ય કયા રાજ્યનું છે બરાબર। તો ટીપ્પણી નૃત્ય આપણને ખબર છે ગુજરાત રાજ્યનું છે। ત્યારબાદ તો કે he demanded through inquiry બરાબર। તો આજે થ્રુ જે ઇઝ ધીસ સેન્ટેન્સ ઇઝ શું છે તો બરાબર તે શું કહેવાય એને એક્ઝેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદનો પ્રશ્ન છે આપણે ડિક્શનરી ક્રમ પ્રમાણે ગોઠવવાનો છે બરાબર। તો તેનો જવાબ થશે બી A B 4 3 5 બરાબર। તમને કાંઈ પ્રશ્ન નહીં કરી હોય તો તમે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો બરાબર। આ બાકી ડાયરેક્ટ આપણે જવાબ જોઈશું બરાબર। તો આપણને જે છે X એન્ડ Y આર brothers. X is the father of Z, W is the only son of Y, and these married to you. How is you related to Z? તો આનો જવાબ શું થશે તો કે સિસ્ટર ઇન લો। ત્યારબાદ શોર્ટકટ કી પૂછી તો Ctrl+W। તો શેની શોર્ટકટ છે તો આપણને ખબર છે ફાઇલ ક્લોઝ કરવાની શોર્ટકટ કી છે બરાબર। પછી તો કે વિયર ઇઝ કુરુક્ષેત્ર, કુરુક્ષેત્ર ક્યાં છે તો કે આપણને ખબર છે કે કુરુક્ષેત્ર એ ક્યાં આવેલું છે તો કે હરિયાણામાં આવેલું છે। ત્યારબાદ તો કે વર્લ્ડ હાર્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે તો વર્લ્ડ હાર્ટ ડે જે છે એ આપણને ખબર છે કે વર્લ્ડ હાર્ટ ડે જે છે એ 29 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે બરાબર। તો આ 10મા મહિનામાં એક્ઝામ હતી અને એના આગળના મહિનાના જે છે એ તો કે કરંટ પૂછેલું છે બરાબર। 10 આની એક્ઝામ હતી તો 9મા મહિને જે છે એનો તો કે આપણને કરંટનો પ્રશ્ન પૂછેલો છે। તો આપણને ખબર પડે કે જે છે તમારે દિવસો કયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ તમારે સરખી રીતે પાકા કરી નાખવાના છે બરાબર। પછી તો કે આપણે પબ જે મૂકવાનો છે અવર સાયકલ ખાલી જગ્યા લોટ્સ ઓફ ટ્રબલ ધીસ ડે બરાબર। તેનો જવાબ થશે ઇઝ ગિવિંગ। ત્યારબાદ તો કે વેસ્ટર્ન ઘાટ પાસ નીચેનામાંથી કયો ધીસ ઇઝ નોટ અ વેસ્ટર્ન ઘાટ પાસ ઓફ ઇન્ડિયા બરાબર। તો કે વેસ્ટર્ન ઘાટમાં કયા નથી આવેલું તો પાલઘાટ ભોરઘાટ થાળઘાટ આ બધા જે છે એ વેસ્ટર્ન ઘાટમાં આવેલા છે કયા નથી આવેલા તો કે નન ઓફ ધીઝ ઓપ્શન। આમાંથી જે છે એ ઓપ્શન છે તો કે આપણો જવાબ જે છે કયો થશે વિકલ્પ બી। ત્યારબાદ તો કે દૂધનો સમાનાર્થી શબ્દ પૂછેલો છે તો દૂધનો સમાનાર્થી શબ્દ જે છે શું થશે તો કે ક્ષીર। ગુજરાતી વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ વાક્ય તો કે કુમાર નામે એક છોકરો હતો। ત્યારબાદ તો કે આપણનું ગિલ્ડી જે છે એ ગિલ્ડનું નાઉન પૂછેલું છે એનું શું થશે ગોલ્ડ થશે। પછી શૃંગ જે છે તો આપણને શૃંગ ખબર છે તો શૃંગનું એટલે શું તો કે આપણને ખબર છે શૃંગ એટલે શિખર। પછી તો કે ફેમિનાઇન પૂછેલું છે કેનું તો કે કોલ્ટ, તો કોલ્ટનું શું થાય આપણને ખબર છે ફિલી છે બરાબર। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ વિચ વોઝ ધ ફર્સ્ટ ટુ ડિક્લેર નોવલ કોરોના વાયરસ એઝ અ સ્ટેટ ડિઝાસ્ટર। તો સ્ટેટ ડિઝાસ્ટર તરીકે કોણે જાહેર કરેલો હતો તો કે એ જે છે કેરળ બરાબર। કેરળ દ્વારા જે છે ને સ્ટેટ ડિઝાસ્ટર તરીકે જાહેર કરવામાં આવેલો હતો। ત્યારબાદ જે છે એ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ઇટ્સ આર કોલ્ડ બરાબર। તેને શું કહેવામાં આવે છે તો કે એને ઓર્ડિનલ્સ તરીકે ઓળખવામાં આવે છે। જ્યાંથી તેણે મને જોયું ત્યારથી તે પ્રભાવિત હતો વાક્યનો પ્રકાર બરાબર। તો આ કેવું વાક્ય છે તો કે આ છે સંકુલ વાક્ય છે। ત્યારબાદ તો કે સોર્સિસ ડેટ ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ઇવેન્ટ ઓફ પાસ્ટ ટાઈમ આર નોન એજ એને શું કહેવામાં આવે છે હિસ્ટોરિકલ સોર્સ તરીકે ઓળખવામાં આવે છે। પછી વિચ હેઝ બીકેમ ધ ફર્સ્ટ એવર ઇન્ડિયન વુમેન ટુ ધ વિન ધ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડ। તો એ કોણ આપેલું ઐશ્વર્યા શ્રીધર। ત્યારબાદ વિચ ઓફ ધ ફોલોઈંગ કન્ટ્રી વોઝ ધ વિનર ઓફ ધ વર્લ્ડ કપ ક્રિકેટ ઇન ધ યર 2011 બરાબર। તો આપણને ખબર 2011 કોણ જીત્યું હતું વર્લ્ડ કપ તો કે ભારત જીતેલું હતું। ત્યારબાદ ફેલ્યુર ફ્લો ઇન કમ્પ્યુટર ઇઝ નોન એઝ બગ। ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો સિરીઝ ઇઝ ગિવન વિથ વન ઓફ ધ મિસિંગ બરાબર। તમને સિરીઝ આપેલી છે અને આ સિરીઝનો જવાબ શું થશે તો કે વિકલ્પ ડી। પછી તો કે કર્મધારય સમાસ તો કે કર્મધારય સમાસ નીચેનામાંથી કયો છે તો કે પિતાંબર જે છે એ કર્મધારય સમાસ છે બરાબર। સ્ટોરેજ વિચ સ્ટોર ઓર
રિટેન્સ ડેટા આફ્ટર પાવર ઓફ ઇઝ કોલ્ડ, એને શું કહેવામાં આવે છે? તેને જે છે નોન વોલેટાઇલ સ્ટોરેજ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કોમ્પ્યુટરમાં ડાટા મેજર કરવા માટેનું યુનિટ જે 2 નિબલ બરાબર શું થાય? તો કે 2 નિબલ બરાબર જે છે 1 બાઇટ થાય છે. બરાબર. તો આપણને ખબર હોવી જોઈએ. પછી તો કે પુષ્કર એવોર્ડ જે શેના માટે આપવામાં આવે છે? તો પુષ્કર એવોર્ડ જે છે ફૂટબોલ માટે આપવામાં આવે છે. ત્યારબાદ તો કે ફિલ ઇન ધ બ્લેન્ક વિચ સુટેબલ વર્ડ એ સ્ટીચ ઇઝ ટાઈમ સેવ્સ. બરાબર. તો એનો જવાબ શું થશે? 9. એનો જવાબ શું થશે? તો કે 9. ત્યારબાદ 29મો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ પબ્લિક સેક્ટર બેંક ઇન ઇન્ડિયા. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. પછી તો કે સંયોજકનો પ્રકાર આપણે જણાવવાનો છે. તો વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા. તો આનો જવાબ શું થશે? સમુચ્ચયવાચક સંયોજનો છે. બરાબર. ત્યારબાદ ખાલી જગ્યા ઇઝ ધ નેશનલ એમ્બ્લેમ ઓફ ઇન્ડિયા. બરાબર. તો શું? લાયન ઓફ અશોકા એ સ્ટેટ એમ્બ્લેમ નેશનલ એમ્બ્લેમ છે. 2 ક્રિયાપદો કર્મ સાથે વાક્યમાં પ્રયોજાય તેને કેવું ક્રિયાપદ કહે છે? તો એને સકર્મ ક્રિયાપદ કહે છે. ત્યારબાદ તો કે રસ શબ્દ છે એનું વિશેષણ શું થાય? બરાબર. તો રસ જે છે એનું રસિક એનું વિશેષણ થશે. ત્યારબાદ તો કે મોબાઈલ જે છે મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ સર્વિસ જે ક્યારે ભારતમાં લોન્ચ કરવામાં આવેલી હતી? તો બરાબર 1995. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તો કે જળમૂળથી ઉકેરી નાખવું. તો જળમૂળથી ઉકેરી નાખવું એ તો કે વિકલ્પ ડી એનો જવાબ થશે ઉચ્છેદક. ત્યારબાદ આપેલા વિકલ્પ વ્યક્તિવાચક સંજ્ઞા જણાવો. તો વ્યક્તિવાચક સંજ્ઞા જે છે શું છે? વીરપુર છે. ત્યારબાદ શબ્દકોશમાં ક્રમ પ્રમાણે પ્રથમ આવશે. તો પ્રથમ શું આવશે? તો કે પ્રથમ જે છે એ ક્ષ આવશે. ક અને સનું જે છે એનાથી ક્ષ બને છે એટલા માટે ક્ષ જે છે પ્રથમ આવશે. ત્યારબાદ જે છે પ્રશ્ન જોઈએ. તો મારાથી પત્ર લખાય કર્તરીમાં ફેરવવાનું છે. તો શું જવાબ આવશે? તો કે આનો જે છે હું પત્ર લખું છું. ખાલી જગ્યાએ મોસ્ટ પોપ્યુલર સિટી ઓફ ઇન્ડિયા. તો આપણને ખબર છે કયું છે? તો કે બોમ્બે છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ તો આ જે છે એ તો કે રિઝનિંગનો ક્વેશ્ચન છે અને એનો જવાબ થશે 10 વિકલ્પ સી. ત્યારબાદ પ્રશસ્તિનો વિરોધાર્થી શબ્દ શું થશે? પ્રશસ્તિનો વિરોધાર્થી શબ્દ જે છે એ નિંદા થશે. ચૂઝ ધ વિરોધાર્થી છે એન્ટોનિમ ઓફ યુનિટી. તો યુનિટી જે છે એનો વિરોધાર્થી શબ્દ કયો થશે? તો કે ઓલ ઓફ ધ ઓપ્શન બધા જે છે એના એન્ટોનિમ થશે. ત્યારબાદ ગોલ્ડન થ્રીશોલ્ડ વોઝ રિટન બાય બુક જે છે એ કોના દ્વારા લખવામાં આવેલી છે? તો બરાબર સરોજિની નાયડુ દ્વારા. ખાલી જગ્યા ગીત ફાધર ઓફ મોડર્ન કોમ્પ્યુટર. તો એના ચાર્લ્સ બેબેજ જે છે એને મોડર્ન કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પછી તો કે ત્યારબાદનો 45મો પ્રશ્ન જોઈએ. ચૂઝ ધ મિસસ્પેલ્ડ વર્ડ ફ્રોમ ધ ઓપ્શન ગિવન. બરાબર. વિકલ્પ આપેલા છે એમાંથી તો કે તમને જે છે એ ખોટો સ્પેલિંગ કયો છે? તો જવાબ થશે BEREIV. આ જે છે ખોટો સ્પેલિંગ છે. ત્યારબાદ જર્ની ઓફ ઓલિમ્પિક સ્ટાર્ટેડ. ઓલિમ્પિકની શરૂઆત એથેન્સ ગ્રીકથી થઈ છે. તો કયા વર્ષે થઈ હતી? તો આ જે છે એ 1896. ત્યારબાદ તો કે વોચ ખાલી જગ્યા વોઝ ઇન્સ્ટિટ્યૂટ ટુ ઓનર એમિનન્ટ કોચ હુ હેવ સક્સેસફુલી ટ્રેન્ડ સ્પોર્ટ પર્સન્સ ઓર ડ્રીમ એન્ડ એમ્બલેમ ધેમ ટુ ધ અચીવ આઉટસ્ટેન્ડિંગ રિઝલ્ટ ઇન ઇન્ટરનેશનલ કોમ્પિટિશન. તો આનો જવાબ થશે દ્રોણાચાર્ય એવોર્ડ. તો કે જે કોચને આપવામાં આવતો એવોર્ડ જે છે એ કયો છે? તો કે દ્રોણાચાર્ય એવોર્ડ છે કોચને આપવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ. વિચ ઓફ ધીઝ ફેમસ ટુરિસ્ટ સ્પોટ ઓફ ઇન્ડિયા. બરાબર. તો એ જે છે એ ભારતના પ્રખ્યાત ટુરિસ્ટ સ્થળોમાં કોનો સમાવેશ થાય છે? તો વિકલ્પ બી ઓલ ઓફ ધ ઓપ્શન. બરાબર. ત્યારબાદ તો 49મો પ્રશ્ન. એન ઇન્ફરન્સ that if things agree in some respect they probably agree in other is called analogy. તળપદા શબ્દ પ્રીછવું. તો પ્રીછવુંનો તળપદા શબ્દ ઓળખવું એવો થશે. ત્યારબાદ ધ મોસ્ટ પોપ્યુલર મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ. તો કે એને શું કહેવાય છે? એન્ડ્રોઈડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ધ વોલ ઇઝ અ નિકનેમ. તો કે વોલ નિકનેમ કોનું છે? તો કે વોલ નિકનેમ આપણને ખબર છે કે રાહુલ દ્રવિડનું છે. ત્યારબાદ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એસ્ટાબ્લિશ એની સ્થાપના ક્યારે થઈ હતી? તો એની સ્થાપના છે એ તો કે 1976માં થઈ હતી. પછી વેણુ શબ્દ જે છે વેણુ શબ્દોના સમાનાર્થી શબ્દ. તો કે વેણુ જે છે એનો સમાનાર્થી શબ્દ શું થશે? કે વેણુ એટલે વાંસળી. ત્યારબાદ બિગ બેંગ થિયરી જે છે કોના દ્વારા આપવામાં આવેલી એનો પ્રશ્ન છે? તો જ્યોર્જ લેમેત્રે જે છે એના દ્વારા બિગ બેંગ થિયરી આપવામાં આવેલી હતી. ત્યારબાદ તો કે વિશાખાપટ્ટનમ જે છે પોર્ટ ક્યાં આવેલું છે? તેનો પ્રશ્ન પૂછેલો હતો. બે ઓફ બંગાળ પર આવેલું છે. બરાબર. પછી તો કે દેવપ્રયાગ
આ જે ભૂગોળનો એટ દેવપ્રયાગ ધ ભગીરથી રિવર મીટ ધ અલકનંદા રિવર એન્ડ બોથ રિવર થ્રીફાફ્ટર ફ્લો ઓન એઝ ધ એ કેમાં ફ્લો જાય છે એનો તો કે ગંગામાં જાય છે. બરાબર. ત્યારબાદનો પ્રશ્ન આપણે જોઈએ ધ ટ્રોપિકલ સાયક્લોન that made landfall along the Tamil Nadu Pondicherry coast recently was બરાબર. તો કયો છે તો કે સાયક્લોન નીરવ જે છે એનો જવાબ થશે કરંટનો પ્રશ્ન છે. બરાબર. કૃષ્ણની સાચી જોડણી કઈ છે તો કૃષ્ણની સાચી જોડણી જે છે એ કઈ થશે તો કે વિકલ્પ બીમાંથી એક પણ નહીં. પછી મેક ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ યુઝડ ઇન મેકિન્ટોશ કમ્પ્યુટર ડેવલપ્ડ બાય તો કે મેકિન્ટોશ આપણને ખબર છે ટૂંકલું સફરજન એપલ દ્વારા બનાવવામાં આવે છે. યુથ કાઇન્ડનેસ ચાઇલ્ડહુડ આર એક્ઝામ્પલ ઓફ કેના છે તો કે એબ્સ્ટ્રેક્ટ નાઉનના છે. ખાલી જગ્યા ઇઝ અ પાર્ટ ઓફ કમ્પ્યુટર ડેટ પરફોર્મ ધ મેઇન ફંક્શન ઓફ ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ. બરાબર. તો આપણો જવાબ જે છે શું થશે તો કે CPU થશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ હુ અમોંગ ધીસ ઇઝ અ એમિનન્ટ સ્પોર્ટ પર્સન ઓફ ઇન્ડિયા ઇન ધ ગેમ ઓફ બેડમિન્ટન તો કે બેડમિન્ટન સાથે કોણ સંકળાયેલું છે આપણને ખબર છે પ્રકાશ પાદુકોણ. ત્યારબાદ તો કે ખોટી જોડણી કઈ છે તો કે ખોટી જોડણી છે ખૂબસૂરત એ ખોટી જોડણી છે. ધ સ્ટડી ઓફ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ઓર્ગન. બરાબર. શરીરના અંદરનું બંધારણનો અભ્યાસ કરવામાં જેમાં આવે છે એને તો કે કઈ શાખા છે તો કે એનાટોમી જે છે એમાં શરીરના અંદરના ભાગો જે છે એનો અભ્યાસ કરવામાં આવે છે. બરાબર. ઇડિયમ જે છે ઇડિયમનો ફેસ ધ મ્યુઝિક ઇડિયમ જે છે એનો તો કે સાચો અર્થ શું થશે એ છે તો એનો જવાબ થશે ફેસ ધ કોન્શિયન્સ ઓન ધ વન્સ એક્ટિંગ એનો સાચો જે છે એ જવાબ થશે. ત્યારબાદ રૂઢિ પડ્યો છે કબાડું કરવું. બરાબર. તો કબાડું કરવું જે છે એનો અર્થ શું થશે તો કે વ્યાભિચાર કરવો તો કે વ્યાભિચાર કરવો એટલે કબાડું કરવું. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ ખાલી જગ્યા સિઝન બિગિંગ વિથ ધ ઓનસેટ ઓફ ધ મોન્સૂન ઇન જૂન જુલાઈ તો એને શું જૂન જુલાઈમાં લેવામાં આવે છે. બરાબર. સિઝન બરાબર મોન્સૂન તો એને કયો શું કહેવામાં આવે છે તો આપણને ખબર છે એને જે છે એ ખરીફ તરીકે ઓળખવામાં આવે છે. પછી તો કે આપણને છંદ ઓળખવાનો ગુજારે જે સિરે તારે જગતને નાથ તે છે. બરાબર. તો આનો જવાબ જે છે શું થશે તો કે આનો જવાબ થશે હરિગીત છંદ. ત્યારબાદ સ્વરાજ ઇઝ મારો જન્મસિદ્ધ અધિકાર છે ને ચંપીને જ રહીશ તો આ કોનું છે તો કે આપણને ખબર છે બાલ ગંગાધર તિલકનું. તો આપણો જવાબ શું થશે તો કે વિકલ્પ ડી બાલ ગંગાધર તિલક. પછી તો કે ત્યારબાદનો પ્રશ્ન જે છે પૂછવામાં આવેલો છે 71મો તો કે બ્લડ જો હોય છે એમાં રુધિરરસ ને રુધિર કોષ કેટલા આવેલા છે એનો પ્રશ્ન છે. બરાબર. તો 71 જે છે એમાં શું છે તો બ્લડ કન્સિસ્ટ ખાલી જગ્યા પર્સન્ટેજ ઓફ પ્લાઝમા એન્ડ ખાલી જગ્યા પર્સન્ટેજ ઓફ બ્લડ છે તો આપણને ખબર છે 55-45. બરાબર. તો આનો જવાબ શું થશે તો કે વિકલ્પ સી. ત્યારબાદનો પ્રશ્ન જે છે એ જોઈએ તો ફર્સ્ટ વુમેન પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તો ફર્સ્ટ વુમેન પ્રેસિડેન્ટ શ્રી પ્રતિભા દેવી પાટીલ. પછી આમાં નિપાત ઓળખવાનો છે તો ગ્રાહકોને પણ ઠાવકાઈથી સાચવે છે તો એનો જવાબ થશે પણ. ત્યારબાદ ધ ગરિમા ગ્રે શિલ્ટર હોમ ફેસિલિટી ફોર ટ્રાન્સજેન્ડર પર્સન હેઝ બીન અવેલેબલ ઇન વિચ ઓફ ધ સિટી. બરાબર. તો આ પણ કરંટનો પ્રશ્ન છે અને આનો જે જવાબ જે છે શું થશે તો કે વડોદરા થશે. બરાબર. ત્યારબાદ તો કે સિનોનિમ ઓફ વાર્નિંગ. બરાબર. તો સિનોનિમ સમાનાર્થી શબ્દ જે છે એ તો કે સી એડમોનિશન. ત્યારબાદ વિચ ઓફ ધીસ આર ધ ફિઝિકલ ડિવિઝન ઓફ ઇન્ડિયા સબકોન્ટિનન્ટ. બરાબર. તો એનો જવાબ થશે ઓલ ઓફ ધ ઓપ્શન. બરાબર. 3 વિકલ્પ સાચા છે. અ ગ્રુપ ઓફ વર્ડ વિચ મેક અ કમ્પ્લીટ સેન્સ ઇઝ કોલ્ડ અ સેન્ટેન્સ. કોઈ આવી રહ્યું છે વાક્યમાં કોઈ કયા પ્રકારનું સર્વનામ છે તો એ જવાબ થશે અનિશ્ચયવાચક. ત્યારબાદ જે છે ફાઉન્ડર રામકૃષ્ણ મિશન ઇન 1897 જે છે રામકૃષ્ણ મિશન જે છે તેની સ્થાપના કોણે કરી હતી તો કે સ્વામી વિવેકાનંદને. પછી તો કે ફોકસ છે ફોકસનું પ્લુરલ ફોર્મ શું થાય છે તો ફોકસ જે છે એનું પ્લુરલ ફોર્મ શું થાય તો કે ફોકી થાય છે. ત્યારબાદ તો કે 1492 ત્યારબાદનો 1492 જે સેલ્ડ ઇન હિઝ વેસ્ટ ઇન્ડિઝ વિચ લેડ ટુ ડિસ્કવર અમેરિકાની શોધ કોણ કરી હતી તો આપણને ખબર છે કે ક્રિસ્ટોફર કોલમ્બસ.
પછી તો કે આપણને ગણિતનો દાખલો પૂછવામાં આવેલો છે કે પ્રેઝન્ટ ધ રેશિયો બિટવીન ધ એજીસ ઓફ અરુણ એન્ડ દીપક 4:3 આફ્ટર 6 years અરુણ એજ વિલ બી 26 years. What is the age of દીપક એટ પ્રેઝન્ટ? બરાબર, તો દીપકની હાલની ઉંમર કેટલી છે? તો આનો જવાબ શું થશે? તો આનો જવાબ છે 15 વર્ષ. ત્યારબાદ તો કે જો જે ધ્વનિઓનો કોઈ પણ બીજી ધ્વનિ સહયોગ વિના ઉચ્ચાર થઈ શકે એને શું કહેવામાં આવે છે? તો એને જે છે એ સ્વર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. પછી અરેન્જ ધ મિનિંગ વર્ડ ઇન મિનિંગફુલ ઓર્ડર. બરાબર, તો આ બધા વર્ડ આપવામાં આવેલા છે એને તો કે વર્ડ પ્રમાણે ગોઠવવાના છે. તો આનો જવાબ શું થશે? તો કે ડી જે છે એનો જવાબ થશે. ત્યારબાદ ખાલી જગ્યાએ છે વન ઓફ ધ 7 વન્ડર્સ ઓફ ધ મિડિવલ્સ વર્લ્ડ. તો આનો જવાબ થશે લર્નિંગ ટાવર ઓફ પીઝા. બરોબર. ધ પ્રોસેસ ઓફ ડાયજેશન સ્ટાર્ટિંગ ફ્રોમ ધ માઉથ ડાયજેશન સ્ટાર્ટિંગ ફ્રોમ ધ માઉથ વિયર ધ ટીથ ક્રશ એન્ડ ચૂ ફૂડ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા ઓફ ફૂડ. બરાબર, તો તેને શું કહેવામાં આવે છે? તો કે મેસ્ટિકેશન તરીકે ઓળખવામાં આવે છે. મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો? તો મહાત્મા ગાંધીનો જન્મ જે છે એ 2 ઓક્ટોબર 1869 થયો હતો. ત્યારબાદ જોઈએ તો વન વર્ડ ફોર અ વોર ઓફ રિલિજન્સ એને શું કહેવામાં આવે છે? તો એને ક્રુસેડ તરીકે ઓળખવામાં આવે છે. વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે. શું તમારી બહાદુર ઉંદર જોઈને નાઠા અલંકારનો પ્રકાર? બરોબર, તો એનો જવાબ છે વ્યાસસ્તુતિ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે સંધિ છોડો. બરોબર, ઉત્શૃંખલ. બરોબર, તો એનો જવાબ જે છે ઉત વત્તા શૃંખલ જે છે એનો જવાબ થશે. આફ્રિકા ઇઝ કોલ્ડ ધ એને તો કે ક્રેડલ ઓફ હ્યુમનકાઇન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ અ હોમલેટ ટોસ હેઝ ક્લેફ્ટી માય હાર્ટ ઇન ટ્વેન્ટ આઈડેન્ટિફાઈ ધ ફિગર ધ સ્વીચ. બરોબર, તો એનો જવાબ શું થશે? તો કે હાઇપર બોલ. અ બુક માય જર્ની ટ્રાન્સફોર્મિંગ ડ્રીમ ઇન્ટુ એક્શન રિટન બાય. બરોબર, તો આ બુક કોના દ્વારા લખવામાં? તો આપણને ખબર છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વારા લખવામાં આવેલી છે. અને પેશીમાં ફેરન ડીડ યુ પોસ્ટ ધ લેટર. બરોબર, તો એનો જવાબ શું થશે? તો એનો જવાબ વોઝ ધ લેટર પોસ્ટેડ બાય યુ એનો જવાબ થશે. મર્ક્યુરી ઇઝ ધ ક્લોઝેસ્ટ પ્લેનેટ. મર્ક્યુરી જે છે કોનો નજીકનો ગ્રહ છે? તો સનનો. પછી તો કે આપણને જે છે એ રીઝનિંગનો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. બરોબર, ગણિતનો પ્રશ્ન છે એ તો કે આનો જવાબ શું થશે? તો આનો જવાબ જે છે એ વિકલ્પ ડી થશે. બરોબર, આ પણ ગણિતનો છે. ક્લાસ એ સ્ટુડન્ટ સ્ટેટો વર્ક બી. બરોબર, તો આનો જવાબ જે છે શું થશે? તો આનો જવાબ જે છે ડી થશે. બરોબર, ચંદ્રગુપ્ત મૌર્ય દે રેડ આર ધ લાસ્ટ નંદા રૂલ્સ ખાલી જગ્યા ઓક્યુપાઈડ વિથ ધ હેલ્પ ઓફ કૌટિલ્ય. તો આનો જવાબ જે છે ધનાનંદ જે છે ધનાનંદને હરાવીને જે છે મૌર્ય વંશ જે છે એની શરૂઆત થાય છે. બરાબર, ત્યારબાદ તો કે પંક્ચ્યુએશન આપણને આપવામાં આવ્યું છે. પંક્ચ્યુએટ ધીસ સેન્ટેન્સ સી સેડ વોટ અ ફૂલ આઈ એમ. બરાબર, તો 99નો જવાબ આપણો શું થશે? તો કે સી સેડ પછી તો કે વોટ અ ફૂલ આઈ એમ એનો જવાબ થશે. ત્યારબાદ તો કે આનો 99નો જવાબ શું થશે? સી. ત્યારબાદ તો કે 100માં જવાબ 100 છે કરડા ગાડાવાળા કહેવતની વિરોધી કહેવત જણાવો. તો વિરોધી સાથે બુદ્ધિ નાઠે. બરાબર, એનો જવાબ થશે. તો આ જે પ્રશ્નપત્ર છે એ તમારે સોલ્વ કરી લેવાનો છે. બરાબર, એટલે તમને આઈડિયા આવશે કે તમારે જે છે એ કઈ રીતે જવાબ લખવાના હોય છે. તો આપણે વાત કરી કે ડીવાયએસઓનું જે જૂનું પેપર 2021માં લેવાણેલું હતું તેના વિશે. તો ફરી આપણે મળીશું નવા લેક્ચર સાથે. ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત.